નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર યાત્રા વરસતા વરસાદ વચ્ચે પણ માંડવી નગર તિરંગાના રંગે રંગાયું। એક પેડ માં કે નામ અંતર્ગત તાપી ગાર્ડનમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે વૃક્ષારોપણ કરાયું। માંડવી નગરપાલિકા દ્વારા આજરોજ તારીખ 12/8/2024ના રોજ સતત વરસી રહેલા વરસાદ વચ્ચે આપણા દેશની આનબાન અને શાન સમા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા યાત્રા મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ તિરંગા યાત્રા માંડવી આશાપુરા માતાના મંદિરથી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા પ્રસ્થાન કરાવી હતી અને આખા નગરમાં આનંદ ઉલ્લાસભેર ભારત માતા કી જય વંદે માતરમના નારા લગાવી આ યાત્રા વલ્લભભાઈ ખાતે પહોંચી હતી। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તથા મહાનુભાવો દ્વારા સુરતની આંટી પહેરાવી હતી અને ત્યાંથી રેલી નીકળી માંડવી સુપડી વિસ્તાર ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુકલ, મહામંત્રીશ્રીઓ પ્રીતેશભાઈ રાવળ, સ્નેહલભાઈ મોઢેરા, પ્રાંત અધિકારી મામલતદાર વસાવા, ટીડીઓ રવિન્દ્રસિંહ સોલંકી, પીઆઈ જેજી મોડ, આઈએફઓ એજે વાંદા, રવિન્દ્રસિંહ વાઘેલા, વિવિધ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા। સંવાદદાતા ઈશ્વર, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। 14 તારીખ સુધી તિરંગા યાત્રાનું સમગ્ર ગુજરાતમાં પ્રસ્થાન થવાનું હતું। તેના સંદર્ભમાં માંડવી નગરમાં આપ સૌ બધા આવ્યા, જોડાયા, તે બદલ હૃદયથી હું એક આદિજાતિ મંત્રી તરીકે અને ગુજરાત સરકારના મંત્રી તરીકે આપ સૌનો આભાર માનું છું। તિરંગા યાત્રામાં સમગ્ર માંડવી નગરમાંથી આશાપુરી માતાના ચરણમાંથી અમે આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। લગભગ 2000 જેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। એમાં મારા શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા, ભાગ લીધો, હીરા ઘસુએ પણ ભાગ લીધો અને તમામ કોર્પોરેટરથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો પણ આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આજની જે રેલી હતી તિરંગા યાત્રા, આ તિરંગા યાત્રામાં અમારે શહીદ થયેલા વીર સૈનિકોને યાદ કરવા પડે એટલા માટે આ એક નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતમાં પણ આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। લગભગ 11 તારીખથી 13 તારીખ સુધી આ યાત્રાઓ જુદા જુદા સ્થળે નીકળશે અને શહીદોને સાચા અર્થમાં હૃદયથી એ લોકો સન્માનિત થાય અને એમનો અપમાન ન થાય એના માટે અમે કાળજી લઈને આજની યાત્રા કાઢી હતી। આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા તે બદલ આપ સૌનો આભાર માનું છું।